કેટલી હતી, મારી પાછળ દાન પૂન સેવામાં બધું વાપરી નાખ્યું, લંગોટી સિવાય મેં મારી આગળ ધ્યાન રાખ્યું નહીં. લંગોટી ધારણ કરી સંતની આજ્ઞા પ્રમાણે ઉત્તર દિશામાં ગયો, જંગલ આવ્યું, સરોવર આવ્યું, સ્નાન કરી સરોવરના કિનારે ઝાડના નીચે કલાકી વાળી આંખ બંધ કરી આજ્ઞા ચક્રમાં દૃષ્ટિને સ્થિર કરી ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકરાય. આ મંત્રનો અખંડ જાપ ચાલે. કેટલાય શિયાળા, કેટલાય ઉનાળા, કેટલાય ચોમાસા વ્યતીત થઈ ગયા તપ કરતા કરતા. એક દિવસ આ સમાધિ અવસ્થામાં મારા હૃદયમાં ભગવાનનું ચાર ભુજાવાળું ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું. હૃદયની અંદર ચતુર્ભુજ નારાયણ મને દેખાવા માંડ્યા. હૈયું રાજી રાજી થઈ ગઈ. રૂવાડે રૂવાડે પરમાનંદની અનુભૂતિ થઈ. આંખમાંથી પ્રેમના પાણી પડવા માંડ્યા. ધ્યાન અવસ્થામાં પ્રભુના દર્શન થઈ રહ્યા છે. મનમાં ભાવ જાગ્યો કે જે બંધ આંખે પરમાત્મા મને દેખાય છે, મારે ખુલ્લી આંખે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ખુલ્લી આંખે મને પરમાત્માના દર્શન કરવા છે. આંખ જ્યાં ખોલી મને સંસાર દેખાય. આંખ બંધ કરી તો ધ્યાનમાં મને સર્વેશ્વર દેખાણા. આંખ ખોલી તો જગત દેખાણું. આંખ બંધ કરી તો ધ્યાનમાં મને જગદીશ્વર દેખાણા. આંખ ખોલી તો મને માયા દેખાણી અને આંખ બંધ કરી તો ધ્યાનમાં મને માયાના અધિપતિ પરમાત્માના દર્શન. અને પછી તો નિર્ણય કરી લીધો કે આંખ ખોલવાથી જો મને મારા ભગવાનનો વિયોગ થતો હોય તો હવે મારે આંખ ખોલવી જ. જાણે એવો ભાવ જાગ્યો હૈયામાં કે કોઈ ખોઈ દોરો લઈ આવે અને મારા હવે પાપણના પડદાને જે રૂબરૂ સીવી લે, મારી આંખની પાપણ કોઈ ખુલે નહીં અને ધ્યાનમાં જે હરિના દર્શન થાય છે એનો વિયોગ મને કોઈ થાય નહીં. ટાંકા લઈ કોઈ કુણી લ્યો આ મારા પડદા પાપણના. ટાંકા લઈ અને કોઈ કુણી લ્યો આ મારા પડદા પાપણના. પછી અખંડ અખિયામાં મારે સપના સાજણના. પછી તો અખંડ અખિયામાં મારે સપના સાજણ. બંધ આંખે પરમાત્માના હૃદયના અંદર દર્શન કરતો હતો. ભગવાને એવી લીલા કરી, હવે આંખ બંધ કરું તો ભગવાન નથી દેખાતા અને આંખ ખોલું તો ભગવાન નથી દેખાતા. પાણી વિનાનું માછલું જેમ તરફડિયા મારે એમ ભગવાનના વિયોગમાં હું તડપ્યો. દર્શન આપો, દર્શન આપો. ભગવાને આકાશવાણી કરી કે 4 મહિના તો જે સાધુની સેવા કરી, 4 મહિના જે સત્સંગ કર્યું, 4 મહિના જે અમારું નામ સ્મરણ કર્યું, એ સેવા સત્સંગ અને સ્મરણના પ્રભાવના કારણે અત્યારે તને દર્શનની થોડી ઝલક દેખાય. બાકી કરાવ તારું પ્રારબ્ધ કર્મ બાકી છે બેટા. એક અવતાર તારો પૂરો કરી લે, બીજા અવતારે નહીં. મારું પાર્ષદ બનાવીને ભગવાને આકાશવાણીથી કીધું કે મારી સેવામાં રાખીશ. નારદજી કહે છે આ કથા વ્યાસ ભગવાનને એના આશ્રમમાં એ પૂર્વ જન્મમાં જયારે આગલા જન્મમાં હું દાસીનો દીકરો હતો, આકાશવાણીએ આવી રીતે કીધું કે આ અવતાર પૂરો કરી બીજા જન્મે ભગવાન મને દાસ બનાવી ચરણમાં રાખશે, સેવામાં રાખશે, પાર્ષદ બનાવશે અને હું મૃત્યુની રાહ જોવા. આપણી લોક બોલી એમ કે છે, આપણી સંસ્કૃતિ એમ કે છે કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવતારો મીઠો આપજે. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે તો આવતારો મીઠો આપજે. તો મૃત્યુ નામના દેવ જેથી આપણને લેવા આવે તો આપણે એને આવતારો દેવો જોઈએ જેમ મહેમાનને આપી. આવ બાપ આવ, પધારો પધારો વાલા કાંઈ વાંધો નથી. જીવન જો સારું જીવ્યા હોય ને એને મોતની બીક લાગે. છોકરો નિશાળમાં ભણવા ગયો ફૂલી પાસ થઈને પરિણામ સારું લઈ આવે, ફૂલી પાસ થયો હોય તો એને ઘરે આવવામાં બીક લાગે નહીં. ખબર છે પાસ થયો એટલે મારા માવતર શાબાશી દેશે, વખાણ કરશે મારા. પણ જે નાપાસ થયા હોય ને એને ઘરે જવામાં બીક લાગે. એમાં આપણું અસલ ઘર ભગવાનનું ધામ છે. જે જીવનની પરીક્ષામાં પાસ થઈ ગયા એને મોતની બીક નથી લાગતી. જીવનની પરીક્ષામાં નાપાસ થયા, ખોટું કરવું, ખોટું લેવું, જીવન આખું ખોટાડવું, અણસમજણના અંધારામાં ક્યાંથી થશે અજવાળું,
પ્રભુને પડતા મેલીને પ્રભુની પત્ની એટલે લક્ષ્મીનું જ જે હરણ કરે, આજ એવા ઘરોઘર રાવણ જોઈ પ્રભુના નયન જરે. આવું જો જીવન હોય એને મોતની બીક હોય. મોતની રાહ જોવા લાગ્યો, સર્વભક્ષી કાળ આવ્યો અને દાસીના દીકરા તરીકેનો મારો અવતાર પૂરો થઈ ગયો. બીજો જન્મ પછી બ્રહ્માના માનસ પુત્ર તરીકે કલ્પના એમ કે બ્રહ્માએ સૃષ્ટિ જ્યારે સર્જી તો બ્રહ્માના ખોળામાંથી એ દાસીનો એક દીકરો દેવ ઋષિ નારદ તરીકે અવતાર થયો. આગલા જન્મમાં જે સેવા સંતની કરી હતી એનું ફળ, 4 મહિના સત્સંગ કર્યો હતો એનું ફળ, અને સંતનો આપેલો મંત્ર હતો એનું સ્મરણ કર્યું. સેવા, સત્સંગ અને સ્મરણ. દાસીનો દીકરો દેવ ઋષિ નારદની પદવી પામી ગયા. એટલે નારદજીએ કહ્યું, એક શાસ્ત્ર તમે એવું રચો, શ્લોકે શ્લોકે અને પદે પદે ભગવાનનો જ મહિમા વર્ણવાયો. હું દાસીનો દીકરો દેવર્ષિ નારદ બની ગયો. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો, ભાગવત રચવાની પ્રેરણા કરી, પૂર્વ જન્મની કથા સંભળાવી. નારદજીએ વિદાય લીધી. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે આશ્રમ હતો, સરસ્વતીમાં સ્નાન કર્યું, સમાધિમાં બેઠા અને ભગવાને જે લીલાના દર્શન કરાવ્યા તેનું ભાગવતના રૂપે વર્ણન કર્યું. 18,000 શ્લોકની સંહિતા ભાગવત શાસ્ત્ર તૈયાર કર્યું. સુખદેવજી તો જન્મતાની સાથે ઘર છોડીને જતા રહ્યા. યુવાન અવસ્થાના શ્રી સુખદેવ દિગંબર અવસ્થાના સાધુ જ્યારે જતા હતા, અપ્સરાઓ પાણીમાં, જળાશયમાં, તળાવમાં નાતી હતી. સુખદેવજી ત્યાંથી પસાર થયા, સ્ત્રીઓ બધી નાતી જ રહી. પાછળ પાછળ વ્યાસજી આવતા હતા, ઉંમરમાં મોટા, પણ વ્યાસજીને આમ જોયા એટલે બધી સ્ત્રીઓએ જલ્દી જલ્દી કપડા પહેરી લીધા. વ્યાસજીએ કહ્યું કે હું તો તમારા બાપની ઉંમરનો છું, તમે મારી દીકરીઓ જેવી છો. મારો યુવાન દીકરો અહીંથી પસાર થયો ત્યારે તમે નાતી રહી, અને હું બુઢો આદમી અહીંથી પસાર થયો તમે કપડા પહેરી લીધા દીકરીઓ બેનું. આનું કારણ, અને સ્ત્રીઓએ જવાબ આપ્યો કે તમને વંદન છે, તમે વ્યાસજી છો, મારા બાપ ઠેકાણે છો. સુખદેવજી અહીંથી નીકળ્યા, યુવાન અવસ્થાના કોઈ અમે નાતી રહી, તમે નીકળ્યા, તમે જલ્દી જલ્દી કપડા પહેરી લીધા. એનું કારણ એ છે, તમને એટલી તો ખબર છે ને કે આને સ્ત્રી કહેવાય ને આને પુરુષ કહેવાય. સુખદેવ તેવો પરમહંસ યોગી છે, એવો ભગવાનના ધ્યાનમાં તલીન છે કે એને એ ખબર નથી સ્ત્રી કોણ કહેવાય, પુરુષ કોણ કહેવાય. એને રામ સિવાય બીજી કાંઈ ઓળખાણ નથી, પરમાત્મા સિવાય કાંઈ ઓળખાણ. આવા છે સુખદેવ. ઘર છોડીને નીકળી ગયા હતા. વનની અંદર ગઈ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતા હતા. વ્યાસજીના શિષ્યોના મુખેથી ભાગવતના શ્લોકોનું ગાન સાંભળી ભાગવત ભણવાની ઈચ્છા થઈ. પિતાની પાસે આવી કહ્યું, જ્ઞાનનો ઉત્તરાધિકારી હું છું, પિતાનો વારસો પુત્રને મળવો જોઈએ, તમારો જ્ઞાનનો વારસો મને આપો. વ્યાસ ભગવાને કહ્યું કે શિષ્યોના મોઢેથી 2-4 શ્લોકો તમે સાંભળ્યા હશે. 18,000 શ્લોકની સંહિતા તૈયાર કરી છે. વિધિપૂર્વક શિષ્યત્વ સ્વીકાર્યું. પિતા પુત્ર તો હતા, હવે ગુરુ શિષ્યનો સંબંધ જોડાયો. વ્યાસ ભગવાનને ગુરુ બનાવ્યા અને સુખદેવજી વિધિપૂર્વક ભાગવત શાસ્ત્રનો અભ્યાસ કરે છે. અને પછી એ ભાગવત પવિત્ર પાંડવના વંશમાં જન્મેલા રાજા પરીક્ષિત શ્રાપિત થયા અને ગંગાના કિનારે સુખદેવજીએ રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવી. રાજા પરીક્ષિતનો 7 દિવસમાં ઉદ્ધાર કર્યો. સુખદેવ કહે છે કે સ્વરો પરીક્ષિત ઉધરાદર્શય જન્મ કર્મ વિલાપ, પરીક્ષિત ઉધરાદર્શય જન્મ કર્મ વિલાપ, સંસ્પર્શ પાંડુપુત્રાણામ ભક્ષ્યે કૃષ્ણ કથુ. તમને રાજા પરીક્ષિતના જન્મ કર્મ અને શ્રાપની કથા, પણ એ કથાને સાંભળતા પહેલા નારદ જેવા દાસી પુત્રને સંતનો સત્સંગ મળ્યો તો દાસીનો દીકરો દેવર્ષિ બની ગયો. એમાં આપણને સૌને પણ સંતની જો કૃપા મળી જાય,
સંત કૃપાથી છૂટે માયા પાયા નિર્મળ થાય જો અને શ્વાસે શ્વાસે સ્મરણ કરતા ભવના પાંડવ જાય જો સંત કૃપાથી છૂટે માયા માટે ભાવ પ્રેમથી સંતોની શાન આવે સોહમના ધ્યાનમાં સહજ સમાધિ લાગી રે સંતોની શાન આવે સોહમના ધ્યાનમાં સહજ સમાધિ લાગી રે
મન અને પ્રાણનો સાધ્યો સુમેળ ગગનમાં ઘંટડી વાગી સંતોની શાન સોહમના ધ્યાન સહજ સમાધિ કાયાના કોટડા ને માયાના ખોરડા સદાને માટે દીધા ત્યાગી આપા એટલે હું કોણ આપા ઓળંગી અને હું કૂદી પડ્યો આગમાં એ આગ એટલે તપની આગ એ આગ એટલે યોગની આગ આપા ઓળંગી હું કૂદી પડ્યો આગમાં બની ગયો બળ ભાગી શંકર સચ્ચિદાનંદ સ્વરૂપ હું નહીં રાગી કે વૈરાગી રે સંતોની શાનમાં સોહમના ધ્યાનમાં સહજ સમાધિ લાગી રે સહજ સમાધિ લાગી મારા વાલા અંતરમાં જ્યોતિ જાગી પરીક્ષિત રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ સંસ્થાત પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ શત્રુ નૈમિષારણ્યના પરમ પાવનકારી ક્ષેત્રમાં સુતનામના પુરાણીજી હજારો ઋષિઓની સભા બેઠી છે અને ભાગવતજીની મંગલમય કથા સંભળાવતા રાજા પરીક્ષિતનો જન્મ કેવી રીતે શરાબ કેવી રીતે લાગ્યો સદગુરુના રૂપમાં શુકદેવ કેવી રીતે મળ્યા સુતજી કહે છે સાંભળો મુનીશ્વરો યદા મૃધે કૌરવ સંજયાનામ વીરેશ્વતો વીરગતિમ ગતેષુ મૃગોદરા વિદ્ધ ગદાભિવર્ષ ભગનોર્દંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભગનોર્દંડે ધૃતરાષ્ટ્રપુત્રે રાજા પરીક્ષિતના જન્મની કથા કહેવા માટે સુતજી મહાભારતના સમરાંગણની યાદ અપાવે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાનાથ કૌરવ અને પાંડવોના યુદ્ધનું નિમિત્ત બનાવી મહાભારતનું યુદ્ધ કરાવ્યું ભગવાને ભૂમિનો ભાર ઉતાર્યો યુદ્ધમાં પાંડવોનો વિજય થયો કૌરવો હાર્યા ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો દીકરો દુષ્ટ દુર્યોધન ભીમસેનની ગદાના પ્રહારથી એની સાથળ ભાંગી ગઈ હતી લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતો દુષ્ટ દુર્યોધન એનો જીવ જતો નથી છેલ્લા શ્વાસ ચાલે છે જીવ જતો નથી દ્રોણગુરુના પુત્ર અશ્વત્થામા ત્યાં આવ્યા છે હસ્તિનાપુરના નરેશ એ રાજા દુર્યોધન મરણના સમયે આટલી પીડા થાય છે દેહમાં ખોળીઓ ખાલી કરીને હંસલાને ઉડવા દે જીવ કેમ જતો નથી લોહીના ખાબોચિયામાં તરફડિયા મારે છેલ્લા શ્વાસ ચાલે દુર્યોધન અશ્વત્થામાને કહ્યું મારી એક ઈચ્છા બાકી રહી જાય છે મરતા માણસની ઈચ્છા શાસ્ત્ર સંમત હોય શાસ્ત્ર દ્રષ્ટિએ કઈ ખરાબ ન થતું હોય એ ઈચ્છા પૂર્ણ કરવી એ બહુ મોટા પુણ્યનું કામ છે બતાવ દુર્યોધન તારી શું ઈચ્છા છે દ્રોણગુરુના દીકરા અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી તારી છેલ્લી ઈચ્છા હું પૂરી કરીશ અને દુષ્ટ દુર્યોધન બોલ્યો એક ઈચ્છા મારી બાકી છે પાંચેય પાંડવોના માથા વાઢીને લોકો મને બતાવે ને તો મારા કાળજે ટાટ જીવન પર્યંત પાંડવોનો દ્વેષ કરવામાં કઈ બાકી નથી રાખ્યું એને સતાવવામાં કઈ બાકી નથી રાખ્યું મરણના સમયે પણ મલિન વાસના છૂટી દુર્યોધનને સારું લગાડવા અશ્વત્થામાએ દુર્યોધનને વચન આપી દીધું કે તારી આ છેલ્લી ઈચ્છા છે પાંડવોના કપાયેલા માથા જોવાની એ ઈચ્છા હું પૂરી કરીશ પાંચેય પાંડવોના માથા કાપી લઈ આવીશ છેલ્લા શ્વાસ લેતો દુર્યોધન કહે છે અશ્વત્થામા આ કામ આટલું સહેલું નથી 18 અક્ષોની સેના જેને ન હરાવી શકી
એટલે તું એકલો બ્રાહ્મણનો દીકરો પાંચેયને માથા કાપી આવીશ? ધર્મ રાજા જેવા સત્યવાદી પુરુષ જેના ઘરમાં હોય, દુશ્મન સલાહ લેવા આવે તો કોઈ દી ખોટી સલાહ ન આપે, અને સત્યના કારણે જેનો રથ ધરતીથી એક વેગ અધર હાલે એનું નામ જ છે ધર્મરાજા. 5 પાંડવોમાં મોટા ધર્મરાજા યુધિષ્ઠિર, અને જેના ઘરમાં ધર્મ મોટો હોય ને એનું દુનિયામાં કોઈ ન બગાડી શકે. જ્યાં ગદાધારી ભીમ, ગાંડીવધારી અર્જુન, સહદેવ જેવો જ્યોતિષી, નિકુળ જેવો યોદ્ધો અને દ્રૌપદી જેવી સતી નારી જેના ઘરમાં, અને શરીરની પાછળ જેમ પડછાયો હાલ્યો આવતો હોય દ્વારકાનો નાથ જેના ભેગો ભેગો કરતો હોય, જગતમાં એનું કોઈ અહિત ન કરી શકે એનું કોઈ બગાડી ન શકે. એક એક પાંડવ આખી પૃથ્વીને જીતવા સમર્થ છે. પાંચે ભેગા થઈ જાય તો વાત જ ક્યાં રહી? પણ અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી લીધી, અને સમય એવો હતો પ્રાણ જાય પણ વચન ન જાય. અત્યારની જેમ નથી વચન જાય પણ પ્રાણ ન જાય. ચોપાઈ બોલે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. ઘણા લખાવેલા પૈસા નથી જતા. તેથી બધા છે બોલ્યા તો રીતે ગમે તો બોલી જાય, એને ગણીને કાંઠે ન બાંધવાનો હોય, એને કેટલાય ઠેકાણે બોલે. એને આ ચોપાઈ ગાવાનો અધિકાર નથી. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અને વચન ન જાય. અને ચોપાઈ ગાવી જ હોય તો એને થોડોક ફેરફાર કરી જાય. હમકુલ રીત સદા ચલી આવી, વચન જાય પણ પ્રાણ જાય. દુધેશ્વર મહાદેવ અમારા કુળની આ રીત છે. પ્રાણ જાય પણ વચન ન જાય. અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી લીધી, પાંચે પાંડવોના માથા કાપીને તને બતાવીશ. અને પછી દ્રોણ ગુરુના દીકરા અશ્વત્થામાએ મનમાં વિચાર કર્યો, લડાઈના મેદાનમાં હું પાંડવોને નહીં હરાવી શકું, પણ મનમાં અન્યાય અને અનીતિએ પ્રવેશ કર્યો. નીતિ વિરુદ્ધનું કામ કરવાની ઈચ્છા થઈ. ઊંઘમાં જ્યારે પાંડવો સૂતા હશે ત્યારે હું એના માથા કાપી દઈશ. આવું મલિન મનસુબો મનમાં કરી અડધી રાતનું ટાણું અને હાથમાં ખુલ્લું ખડગ ધારણ કરી લપાતા છુપાતા અશ્વત્થામા અડધી રાતના ટાણે પાંડવોના માથા કાપવા માટે નીકળે. ચારે બાજુ જોયા કરે છે. ખોટું કામ જેને કરવું હોય ને એને ચારે બાજુ ધ્યાન રાખવું પડે, એને અંધારાનો આશરો લેવો પડે. પાંડવોના શયન કક્ષમાં ખુલ્લું ખડગ લઈને પગલા માંડે છે અશ્વત્થામા. અડધી રાતનું ટાણું છે, જગત જંપી ગયું છે, આખું જગત નિદ્રા માતાના ખોળામાં પોઢી ગયું છે. પણ આજ દ્વારકાના નાથને ક્યાંય ચેન પડતું નથી. અડધી રાતના ટાણે પરમાત્મા પાંડવોની છાવણીમાં આવ્યા છે, શયન કક્ષમાં આવ્યા છે. પાંડવો સુતા છો, જાગો છો? ઓ દ્વારકાના નાથ, અડધી રાતે પધારો પધારો કરો. જાગીએ છે પ્રભુ. ભગવાને પાંડવોને કહ્યું, રાતનો સમય છે, શાંત વાતાવરણ છે. આખી દુનિયા જ્યારે સુઈ જાય ત્યારે ભજનના આનંદી જીવ જાગીને ભગવાનનું ભજન કરે, ઈશ્વરનું નામ લે, માળા કરે, એકાંતે બેસી અલખને આરાધે પ્રભુજી પ્રસન્ન થઈને. રાતનું ટાણું છે, હાલો ને એકાંતમાં જઈ એક સત્સંગ કરી. પાંડવોની સાથે લઈ સત્સંગ કરવાના બાને ભગવાન નદીના કિનારા તરફ લઈ જાય છે. અશ્વત્થામા અહીંયા આવ્યા. દ્રૌપદીના કુમાર અવસ્થાને પ્રાપ્ત કરેલા 5 દીકરા છે. લોકબોલીની કહેવત છે, બાપ એવા બેટા અને વડ એવા ટેટા, ઘડો એવી ઠીકરી અને મા એવી વડ એવા ટેટા અને બાપ એવા બેટા. પાંડવોના દીકરા હોય એટલે પાંડવો જેવા લાગતા હોય, સીધી વાત છે. પુત્ર પિતાની જ પ્રતિકૃતિ છે. દ્રૌપદીના કુમાર અવસ્થાને પ્રાપ્ત કરેલા 5 દીકરા સુતા છે. ભૈયાના હેતથી માએ માથે હાથ ફેરવી કાળજાના કટકા જેવા દીકરાને રાતે ઊંઘાડ્યા છે. આ પાંડવો હશે એમ સમજી અશ્વત્થામા ખેડૂત જેમ બાજરાના ડુંડા કાઢી નાખે,
ખેડૂત એમ પાકેલી શેરડી લડાવી નાખે એમ ખડગના પ્રહાર કરી પાંચેયના માથા કાઢ્યા. લોહી નીકળતું ખુલ્લું ખડગ, કપાયેલા વાળ, માથાના વાળ પકડી લોહીના ખાબોચિયા ભરાણા. એ પાંચેયના કપાયેલા માથાના વાળ ભેગા કરી એક હાથમાં પકડી, બીજા હાથમાં લોહી નીકળતું ખડગ અને અશ્વત્થામા પાંડવોને મેં હણી નાખ્યા છે એમ માની અંધારું હતું, ઉતાવળ હતી, કોક જાગી જાય તો પાછું લડવા આવે બીક હતી. એટલે ઉતાવળમાં પાંડવો સમજીને પાંડવોના 5 બાળકોના માથા કાપી નાખ્યા. પાંડવોને તો ભગવાન લઈ ગયા હતા નદીના કાંઠે સત્સંગ કરાવવા. એ પાંચેયના બાળ આમ પકડી કપાયેલા માથાના આવ્યા દુર્યોધનની પાસે. લે દુર્યોધન, તારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ. આ પાંચેય પાંડવોના માથા વાઢી હવે તારા કાળજે ત્રાટક, હવે તારો જીવ જશે. જીવનમાં પહેલી વાર દુર્યોધનની આંખમાંથી ઉના ઉના આહુડા પડવા માંડ્યા. અશ્વત્થામા પૂછે છે, દુર્યોધન, તારી આંખમાં આંસુ કેમ રડે છે? દુર્યોધને કહ્યું, ગુરુપુત્ર અશ્વત્થામા, તમે કાળું કામ કરીને આવ્યા એટલે કેમ? પાંડવોના માથા વાઢવા કઈ હેલી વાત હતી? આ તો ફણીધરના માથેથી મણી ઉતારવાની વાત હતી. 1800ની સેના લડીને થાકીને કપાઈને મરી ગઈ અને પાંડવોને ન મારી શક્યા. તું એક બ્રાહ્મણનો દીકરો એક રાતમાં પાંચેયના માથા વાઢી આવ્યો. હું કેમ માની લઉં? મને કેમ ભરોસો આવે કે આ પાંડવોના માથા છે? મારે તો મરણનું ટાણું છે, છેલ્લી વેળા છે. વિશ્વાસ કેમ આવે કે આ પાંડવોના માથા હશે? ઈશારો કરીને બતાવ્યું દુર્યોધને. એ 5 માથામાં સૌથી મોટું માથું હશે એ ભીમનું માથું હશે, કારણ ભીમ બધાથી બળ્યો હતો. અને 5 માથામાં સૌથી મોટું માથું ભીમનું, અને ભીમનું માથું લઈ અને તમે પથ્થર ઉપર પછાડો, ખોપડી ન ફાટે પણ પાણો ફાટી જાય તો મને વિશ્વાસ આવે કે હા, હવે ભીમ મરા. એનું અડધું અંગ વજ્રનું છે. માટે માથું પથ્થર ઉપર પછાડો અને પાણો ફાટી જાય તો વિશ્વાસ આવે કે ભીમ મરી ગયો હશે. અશ્વત્થામાને બાળ હત્યાનું પાપ લાગ્યું છે. એક સુકામ લઈને પાંચેયના માથા પછાડો. કપાયેલા માથાના વાળ પકડી પથ્થરની શિલા ઉપર ધોબી જેમ કપડું પછાડે ધોવા માટે. પાંચેય માથા પટકે. દ્રૌપદીના નાના નાના બાળકો, કુમાર અવસ્થાને પામેલા બાળકોના માથા હતા. જેવા માથા પછાડ્યા, ખોપરીઓ ફાટી ગઈ, ખોપરીઓ છુંદાઈ ગઈ, લોહીના છાંટણા ઉડ્યા. પાકેલું તરબૂચ હોય, કલિંગર હોય પાકેલું, અને પાકેલા તરબૂચના ઉપર હાથીનો પગ પડે જેમ છુંદાઈ જાય તરબૂચ, એમ પાંચેય માથા છુંદાઈ, ખોપરીઓ ફાટી ગઈ. ચોધા આંસુડે દુર્યોધન રોવા માંડ્યો. પાંડવોને નહીં, તમે પાંડવોના બાળકોને મારીને આવ્યા છો. અશ્વત્થામાએ કહ્યું, દુર્યોધન, ઉતાવળ હતી તો આવી જાય તો લડવા આવે, બીક હતી મનમાં, જલ્દી જલ્દી અંધારામાં માથા કાપીને વયું જવું હતું, એટલે કદાચ મારી ભૂલ થઈ ગઈ હોય. પાંડવોના બદલે એના દીકરાઓના માથા કપાઈ ગયા હોય. પણ દુર્યોધન, તારે તો રાજી થવું જોઈએ. એને 5 જ દીકરા હતા ને 5 દીકરા મૃત્યુ પામ્યા. પાંડવોને દુશ્મન માને અને એના 5 દીકરાના માથા કપાઈ ગયા, તેમાં તારે રોવાનું શું છે? દુર્યોધને કીધું કે હું મારા સ્વાર્થને રોઉં છું. અનીતિનો આશરો કર્યો, અન્યાય કર્યો. નીતિએ વધે ઝાડવા, નીતિએ વધે વંશ. અનીતિ કરનારા મરી ગયા, જોઈ લો કૌરવ રાવણને કંસ. નીતિએ વધે ઝાડવા, નીતિએ વધે છે વંશ. અન્યાય અને અનીતિ કરી અમારા કુળની અંદર તો વાસ નાખનારો કોઈ ન વધ્યો. પણ દુર્યોધન કહે છે, પાંડવો અમારા પિતરાય ભાઈ થાય છે. કડવો હોય લીમડો પણ શીતળ એની છાય. બોલકના કોઈ બંધવાઈ છે પોતાની બાય. ક્યારેક કઈક વડઝગડ થાય તો એનાથી કઈક ભાઈઓ થોડા મટી જાય, કુટુંબ થોડા મટી જાય. સજ્જન માણસ પોતાની સજ્જનતા ક્યારેય છોડતો નથી. કાજળ તેજેની શ્યામતા, મુક્તા તેજેને શ્વેત.
કાજલ કજે ને શ્યામતા, મુક્તા કજે ને શ્વેત, દુર્જન કજે ને કુટિલતા અને સજ્જન કજે ને રેત. ભલો માણસ પોતાની ભલાઈ ક્યારે છોડતો નથી. મેં ભલે પાંડવોને સતાવ્યા, મેં ભલે ને દુઃખ દીધું, એને ગરગરની ઠોકરો ખાતા કરી દીધા, પણ પાંડવો સજ્જન છે. અમારા પિતરાય ભાઈ છે. અમારા કુટુંબમાં તો કોઈ બચ્યું નહીં પીન દેનારું, કોઈ વાસ નાખનારું, પણ કાકા બાપાના ભાઈ, પિતરાય ભાઈ. અમને વિશ્વાસ છે પાંડવોના ઉપર, પોતાના નાના નાના બાળકોની પાસે અમારા શ્રાદ્ધ કરાવત, અમારા પિંડદાન દેવડાવત. અને પાંડવોના નાના નાના બાળકો તાંબાના ગ્લાસમાં જવતલ વાળું પાણી કરી અને ખોબો ખોબો જયારે અંજલિ આપત ને અસલ ગતિએ જાતા અમારા જીવને થોડીક શાતા. દુર્યોધને કહ્યું, હું મારા સ્વાર્થને લઉં છું. પાંડવોના દીકરાએ મૃત્યુ પામી ગયા, હવે અમારું શ્રાદ્ધ કોણ કરાવશે, અમારા પિંડદાન કોણ? પસ્તાવો કરતા કરતા દુર્યોધનનું શરીર છૂટી ગયું. અશ્વત્થામાને ખબર પડી કે મેં પાંડવોના બાળકોને મારી નાખ્યા છે. એ ખબર જ્યારે પાંડવોને પડશે તો મારી સાથે લડવા જરૂર આવશે. ભાઈના મારે અશ્વત્થામા ભાગવાના. અહીંયા પાંડવોને ત્યાં શું બન્યું? દેવી દ્રૌપદી સતી નારી છે. સવારમાં વહેલા ઉઠે છે, નાઈ ધોઈ પવિત્ર થઈ, તુલસીના ક્યારે દીવો કરી, ઠાકોરજીની ધૂપ જ્યોત કરી, ઉમરાની પૂજા કરી અને દેવી દ્રૌપદી પોતાના 5 દીકરાને જે માથે હાથ ફેરવી, હેત કરી, વાલ વરસાવી, દીકરાને જે માએ રાતે ઊંઘાડ્યા છે, રાતે જે ઘટના બની એની માને કઈ ખબર નથી. સવારમાં પૂજા પાઠ પોતાનું નિત્ય કર્મ બતાવી અને માં દ્રૌપદી પોતાના વાલ સોયા દીકરાઓને જગાડવા માટે આવી. બેટા બેટા જાગો, સૂર્ય ઉગવાની તૈયારી છે, સૂર્ય ઉગે પેલા જાગી જવું જોઈએ મારા દીકરા. 5 માંથી એક દીકરો ઉઠતો નથી. ક્યાંથી ઉઠે? માતા વિનાના તળ પડ્યા. માને આ વાતની ખબર નથી. બેટા હમણાં તમારે વિદ્યાભ્યાસ કરવાનો, ભણવા જવાનો સમય થઈ જશે. મારા દીકરા જાગો ને, ઉઠો. કાલ સાંજે તમે નદીની રેતીમાં બહુ રમ્યા હતા, થાકી ગયા હશો એટલે નહીં ઉઠતા હોય, પણ બેટા સૂરજ ઉગે પહેલા જાગી જવું જોઈએ. એ કઈ દીકરો ઉઠતો નથી. દેવી દ્રૌપદી બોલ્યા છે, તમારી રોજની ટેવ છે, હું તમારી જનેતા, હું તમારી માં. સવારમાં તમને જગાડવા આવું, માથે આવું, એકથી હાથ ફેરવું, દીકરાને વાલ કરું. રોજની તમારી ટેવ કે માં માથે હાથ ફેરવી જગાડે, પછી રોજ તમે જાગો છો. જ્યાં સુધી હું માથે હાથ નહીં ફેરવું, તમારી જનેતા માં હું હાથ નહીં ફેરવું ત્યાં સુધી તમે નહીં ઉઠો, મને ખબર છે. લ્યો દીકરા, હવે માથે હાથ ફેરવી તમને જગાડું, હવે તો ઉઠો. અને માં દીકરાના માથે હાથ ફેરવવા આવી. દીકરાનું માથું નથી, લોહીનું ખાબોચિયું કર્યું છે. માનો હાથ ગરમ ગરમ લોહીમાં કર્યું. હયું કેવું ઉઠ્યું માનું? દીકરાને ઉલાડી વખતે લુગડું જે માથે શરીરે ઉઠાવેલું હતું એ માયા ઊંચું કર્યું. કાળજાના કટકા જેવા, આંખના રતન જેવા દીકરાના માથા વગરના ધનને જોયું. આમ 1, આમ 2, આમ 3, આમ 4 અને 5 દીકરાના માથા વિનાના ધડ પડ્યા. દેવી દ્રૌપદી ચોથા આંસુએ રુદન કરે છે. હૈયા ફાટ રુદન કરે છે. એ વિધાતા
આ શું કર્યું? છતે ધીરે મારા ઘરમાં અંધારા થઈ ગયા. મારા 5 દીકરા આજ સ્વર્ગાપુરની વાટે લીધા ગયા. પરદેશ ગયો હોય તો કોક દીકરી પાછો આવે, પણ એકવાર ભગવાનના ઘરનો મહેમાન બની જાય એનું મેળાપ પછી ક્યારેય થતું નથી. મારો માળો વિખાઈ ગયો. કાલ હા સુધી 5 દીકરા કિલો કરતા હતા અને અત્યારે હોકાળો દેવા કરવા કંદ દ્રૌપદી કરે છે. નદીઓના નીર થંભી જાય એવું ઉદરમાં કરે છે. જંગલના ઝાડવા રોવા મને એવું કલ્પાંતમાં. આ તો જેના સંતાન મૃત્યુ પામ્યા હોય એને ખબર હોય. દીકરાના ઠગડામાં રડી રડી મારી આંખો સૂજી ગઈ છે. દુઃખના દરિયામાં ડૂબકા ખાય છે. સવાર પડવાની તૈયારી થઈ. નદીના કિનારે સત્સંગ કરાવી ભગવાન પાંડવોને લઈને પાછા આવે છે અને એક દુખિયારી સ્ત્રીના રડવાનો અવાજ, દ્રૌપદીના રુદનનો અવાજ. અર્જુનજી દ્વારકાનાથને પૂછે છે, પ્રભુ આ કઈ દુખિયારી રોવે છે? શું કામ રોવે છે? જ્યારે જ્યારે અર્જુને પ્રશ્ન પૂછ્યા અને કૃષ્ણએ જવાબ આપ્યા, એમાંથી આખી ભગવદ ગીતા રચાણી. જ્યારે જ્યારે સવાલ પૂછ્યા તરત જવાબ આપ્યા છે કૃષ્ણએ. પણ આજ જ્યારે પૂછે છે અર્જુન કે આ કઈ દુખિયારી રોવે છે, ભગવાન જવાબ નથી આપતા. નીચું માથું કરી પાંડવોને લઈ ભગવાન શયનકક્ષમાં પધાર્યા. ઉમરામાં ઉભા દ્વાર દેશમાં રહેલા દ્રૌપદી ચોધાર આંસુઓ રડતા ઉભા. અર્જુનને પૂછે છે, દેવી કેમ આટલા બધા રો? પાપણમાંથી પાણી કેમ પડે છે? કઈ માં એવી હોય પોતાના જીભથી બોલી શકે કે આજ 5 દીકરા મને મૂકી અને ભગવાનના ઘરે વયા ગયા? હૈયું ભરાઈ આવ્યું, માં બોલી ન શકી. આંગળી ચિંતિત બતાવ્યું, અંદર જઈને જોયું. ગાંડી ધનુષ્યના ટંકારથી ધરતીને ધ્રુજાવનારો ભડવી અર્જુન ઈશારો થયો અંદર આવે છે. દ્રશ્ય જોયું, માથા વિનાના 5 ધડ જોયા, પોતાના વાળ જોયા સંતાનોના, અને નાનું બાળક જેમ રડે એમ ધ્રુસકે ધ્રુસકે અર્જુનજી રડ્યા. બે હાથથી હથેળીથી પાપણના પાણીને આમ લૂછી લીધું. શોકનું સ્થાન પછી ક્રોધે લીધું. મારા 5 દીકરાએ કોનું શું કર્યું? ઊંઘમાં સુતેલા નિરપરાધી મારા બાળકોના માતાજીને વાઢી લીધા. એવા ગુનેગારને, એવા અપરાધીને પકડીને જો મૃત્યુદંડ ન દઉં તો હું ક્ષત્રિયો. ભગવાન કૃષ્ણને કહ્યું, રથ તૈયાર કરો. દ્વારકાનાથે રથ તૈયાર કર્યો. અર્જુનજી ધનુષ્બાણ હાથમાં લઈ રથની અંદર આરૂઢ થયા. અશ્વત્થામા માથા કાપી નીકળ્યા હતા. કપાયેલા માથામાંથી લોહીના ટીપા પડતા જતા હતા એટલે નિશાની રહી ગઈ. કે પાપ તો સાપરે ચડીને પોતા. બરફનો ગાંગડો રૂમાલમાં હંતાડીને લઈ જાવ હોય તો લઈ જઈ શકાય, પણ અગ્નિનો અંગારો કઈ રૂમાલમાં હંતાડીને ન લઈ જઈ શકાય. ઈશ્વર મહાદેવ. અને કદાચ નિશાની ન રહી ગઈ હોય તો દ્વારકાનો નાથ જેનો રથ ચલાવે એનો રથ કોઈ દી ખોટી દિશામાં જાય નહીં. ધૂળની ડમરી મંડી ઉડવા ભગવાનનો રથ અર્જુનને લઈને એકદમ પવન વેગે ઘોડા દોડવા માંડ્યા. અશ્વત્થામાએ જોયું ધૂળની ડમરી ઉડતી આવે. અર્જુનના રથની ધજા ઉપર હનુમાનજી બેસે છે. ખબર પડી ગઈ કે આ અર્જુનનો રથ આવે છે. મેં એના દીકરાઓને મારી નાખ્યા, હણી નાખ્યા. એ અર્જુનને ખબર પડી ગઈ. હવે લડવા મારી સાથે આવે છે. અશ્વત્થામાને બીક લાગી. ભયના મારા ભાગ્યા. મનમાં વિચાર કર્યો, લડાઈના મેદાનમાં તો હું અર્જુનને હરાવી નહીં શકું. પણ પ્રાણ સંકટમાં છે એમ જાણી જળનું આચમન કરી બ્રહ્માસ્ત્ર નામનું બાણ અર્જુનને મારવા માટે છોડી.
શરભ જે ફૂફાડા મારતો હાલ્યો આવતો એમ બાણ હાલ્યો આવ્યો. અર્જુનજી બ્રહ્માસ્ત્રને ઓળખી ગયા. ભગવાન દ્વારકાનાથના શરણમાં પડ્યા. દરબાર બાણ આવતું જોયું. આ બાણ નથી આવતું પણ મારું મોત આવે છે. આ બ્રહ્માસ્ત્ર છે, એની સામે બીજું કોઈ હથિયાર કામ ન હોય. પણ દ્વારકાધીશ પરમાત્મા સામે ઉભા છે. ભગવાનના પગ પકડી લઉં, મારું માથું ભગવાનના ચરણ માથે હોય અને મોત આવી જાય, આથી રૂડું બીજું શું હોય. ભગવાનના ચરણ પકડ્યા અને અર્જુનજી પરમાત્માની સ્તુતિ કરે છે. અર્જુન ઉવાચ કૃષ્ણ કૃષ્ણ મહાભાવો ભક્તાનાં અભયંકર ત્વમેકો દય્યમાન અપવર્ગોસી સંશ્રુતે ત્વમાદ્ય પુરુષો સાક્ષાત ઈશ્વર પ્રકૃતે ઈશ્વર હે કૃષ્ણ, હે મહાબાહો, હે ભક્તોને અભય આપનારા, આવના ચરણમાં વારંવાર પ્રણામ કરું છું. હે આદિ નારાયણ, હે પ્રકૃતિથી પર, હે સાક્ષાત ઈશ્વર માયાના અધિપતિ, આપને મારા વારંવાર વંદન. બાણ નહીં, આ મારો કાળ આવે છે, પણ તમારા ચરણમાં માતું હોય દેહ છૂટી જાય, આથી વધારે બીજું શું જોઈએ. મૃત્યુ મારા માટે મહોત્સવ બની જશે. ભગવાન કૃષ્ણે કહ્યું, અર્જુન આવું ન બોલો. લોઢાને કાપવા માટે લોઢાની જ જરૂર પડે, મૂર્ખને સમજાવવા માટે મૂર્ખની જ જરૂર પડે. અહીંયા વિદ્વાનનું કામ નહીં. બ્રહ્માસ્ત્રની સામે તમે પણ બ્રહ્માસ્ત્રનો જ પ્રયોગ કરો. ભગવાનની આજ્ઞા થઈ, જળમાં આચમન કર્યું, કાન સુધીની પંચ ખેંચી અને અર્જુનજીએ પણ બ્રહ્માસ્ત્રનું બાણ છોડ્યું. એક બાજુથી અશ્વત્થામાનું બાણ, બીજી બાજુથી અર્જુનજીનું બાણ, અને બે બ્રહ્માસ્ત્ર સામ સામે ભટકાવવા માંડ્યા. એમાંથી આગ જરવા લાગી, ત્રણ લોક બળવા લાગ્યું. ભગવાને અર્જુનજીને આજ્ઞા કરી, અશ્વત્થામાને બાણ છોડતા આવડે છે, પાછા વાળતા નથી આવડતું. અર્જુનને બે વિદ્યા દ્રોણ ગુરુએ શીખડાવી. બાણ મારતા આવડે અને પાછા વાળતા આવડે. તમે બંને અસ્ત્રોનું શમન કરો. ભગવાનની આજ્ઞા થઈ, બંને અસ્ત્રોનું શમન અર્જુનજીએ કર્યું. અશ્વત્થામાને પકડી લીધા, દોરડાથી બાંધ્યા અને રથના પાછળના ભાગમાં ઢોરને જેમ ઘસડતા ઘસડતા લઈ આવ્યા, એમ અશ્વત્થામાને બાંધી લઈ આવ્યા. પોતાના નિવાસ સ્થાને આવ્યા. બંધાયેલી હાલતમાં નીચા માથે અશ્વત્થામા ઉભા છે. બાળ હત્યાનું પાપ લાગ્યું છે. અર્જુનજી અંદર આવ્યા. દેવી દ્રૌપદીને કહ્યું કે તમારા 5 દીકરાના માથાને કાઢનારો એ ગુનેગાર, એ અપરાધી, અમે તેને પકડીને લઈ આવ્યા. કોણ હશે? આવું દુસ્સાહસ કોને કર્યું? લાવ જરા જોવું તો ખરું. દ્રૌપદી બહાર આવ્યા. અશ્વત્થામાને બંધાયેલી હાલતમાં જોયા. તથારુતમ પશુવત પાશબદ્ધમ અવાંગ મુખમ કર્મ જુગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણમ અપક્રવત ગુરુઃ સુતમ વામ સ્વભાવા કૃપયા મના. અશ્વત્થામાને ઓળખ્યા, આ તો અમારા ગુરુનો દીકરો,
આ તો બ્રાહ્મણ નો પાંચ માથાનો દીકરાના માથાનો વાળનારો છે, પણ બ્રાહ્મણ નો દીકરો છે, ગુરુ નો દીકરો છે, એટલે દ્રૌપદી આવી બે હાથ જોડી માથું નભાવી પ્રણામ કર્યા, પગે પ્રણામ ને સ્વીકાર કર્યો. આગળ ત્રણે બાંધન લઈ રહ્યા છે. આજે આપણા ગુરુનો દીકરો છે, આને જલ્દી છોડી મૂકવું, આને જલ્દી છોડી મૂકવું. મુચ્યતામ એષા બ્રાહ્મણો નિતરામ ગુરુ સરહસ્યો ધનુર્વેગ સંસર્ગોપ સંયમ. જેના પિતાએ તમને અસ્ત્ર શસ્ત્રની વિદ્યા આપી, દ્રોણ ગુરુનો આ દીકરો, જેને તમારા ઉપર ઉપકાર કર્યો, તમે અપકાર કરવા તૈયાર થયા, ગુરુના દીકરાને મારવા તૈયાર. પાંચ દીકરાના માથા વગરના ઢળ કદાચ હું જોઈ શકું, પણ મારા આંગણામાં બંધાયેલો બ્રાહ્મણ એ મારાથી નહીં જોડાય. કેટલી દયા છે દ્રૌપદીના દિલમાં, અને જલ્દી છોડી મૂકો, અને તમે જો આને મારી નાખશો તો અશ્વત્થામાની માં, એનું એક નામ કૃપી, એનું બીજું નામ ગૌતમી, વાછરડું મરી જાય ગાય જેમ ભાભરડા નાખી રોતી હોય એની વિધવા બ્રાહ્મણી અશ્વત્થામાની માં, એ વિધવા છે પાછી બ્રાહ્મણી છે. જીવન જીવવાનો એક આધારીનો દીકરો અશ્વત્થામા, અને એને જે તમે મારી નાખો, કોઈના નિશાસર ક્યારેય ન લેવાય, એમાં વિધવાના નિશાસર બ્રાહ્મણીના નિશાસર. પાંડવ કુળનો વિનાશ થઈ જશે. એટલે હું કહું છું કે આ દ્રૌપદી ગાને જલ્દી છોડી હું ભલે રડી, મારે બીજી મારી નથી પડાવવી, મારા શરીરનો મૃત્યુ પામ્યા એનું દુઃખ મેં ભોગવ્યું, મારે બીજી સ્ત્રીના ખોળાને ઉજાડવો નથી, આને જલ્દી છોડી મૂકો. હવે છોડી મૂકે તો અર્જુનજીની પ્રતિજ્ઞા તૂટી જાય. એની પ્રતિજ્ઞા હતી મારા દીકરાને હણનારો હોય એને મૃત્યુ દંડ દો. છોડી મૂકે તો પ્રતિજ્ઞા તૂટે, અને મારી નાખે તો બ્રાહ્મણ નો દીકરો એટલે બ્રહ્મત્યા લાગે. આમાં શું કરવું? પાંડવોએ બધા વડીલોને ભેગા કર્યા, વિચાર વિમર્શ કર્યો, બધા ભાઈઓ ભેગા થયા, મારવો તો છોડી મૂકવો. ભગવાન કૃષ્ણને પૂછ્યું, દ્વારિકાનાથ આમાં શું કરાય? અને મારવો છોડી મૂકવો. ભગવાન કૃષ્ણે કહ્યું, પ્રિયમ હિમસેનસ્ય મહ્યમ પાંચાલ્યાનેવ ચ. અર્જુન, દ્રૌપદી રાજી થાય એવું કરો, ભીમ રાજી થાય એવું કરો, અને હું રાજી થાય એવું કરો. ભીમસેનોમાં રાજી છે, કસ્ય શ્રેયાન વરસ્વર્ગઃ, આને તો મારી જ નખાય, આને તો બાળકોની હત્યા કરી છે, ઊંઘમાં સુતેલાને મારી નખાય. એમની ઈચ્છા એવી છે કે આને મારી નાખો, દ્રૌપદીની ઈચ્છા છે કે છોડી મૂકો. ભગવાન બે માં રાજી, છોડી મૂકે તો રાજી, મારી નાખે તો. અર્જુનજી પગમાં પડ્યા, દ્વારકાનાથ આમ ગોટાળે ચડાવ્યો, મન સીધો હુકમ કરો કે આને મારી નાખો, આને છોડી મૂકવો. આને મરાય કે ન મરાય? અને પરમાત્મા બોલ્યા છે, બ્રહ્મ બંધુ રાવણ કુલક્ષ વંશી બ્રાહ્મણ હતો. હું મારું હોત ના મારું કેમ કમાવું? વાણીને વર્તન બે એક વાગે, પણ આ તો કૃષ્ણ છે. 32 અક્ષરનો શ્લોક બોલ્યા. પેલા 8 અક્ષરમાં બ્રહ્મ બંધુર ન હંતવ્ય, બ્રાહ્મણને ન મરાય. બીજા 8 અક્ષરમાં એમ બોલ્યા, આદતાઈ વધાર. બ્રાહ્મણ જો આપતાઈ હોય તો એને મારવામાં વાંધો નહીં, પણ આ વાત ભગવાને અર્જુનને કીધી છે, આપણને કોઈને કીધી નથી. એટલે આપણે આવો અખતરો કરવો
નહીં, નહીતર 302 ની પડે જેલ. આ વાત અર્જુનને કીધી. આગતાઈ કોને કહેવાય? કોઈના ઘરને આગ લગાડી દે યાદ થાય, કોઈને ખોરાકના ઝેર ભેળવીને છેતરીને ઝેર આવી દે યાદ થાય, નાના બાળકની હત્યા કરી યાદ થાય, સ્ત્રીની હત્યા કરી યાદ થાય, હથિયાર વિનાના ઉપર જે ઘા કરે એ યાદ થાય. મરદાનગી રોડ એક તલવાર એને દેવા એક તારીને એક મારીને આવે હવે મેદાનમાં. હથિયાર વિનાનો હોય એના પર ઘા કરે તો ઘા કરનારો આત્માઈ છે શાસ્ત્ર. કોઈ વિશ્વાસથી થાપણું મૂક્યું હોય આપણા ઘરે, વિશ્વાસે વાહન આવતા હતા તેની લખાણ નહોતા, વિશ્વાસ આપણે થાપણું મૂકી ગયું હોય અને લેવા જયારે આવે ને આપણી નીતિ ફરી જાય કે કોને દીધું ને કોને લીધું, હવે કાંઈ નથી, સીતારામ રમેશાન જાઓ દિલ્હી સુધી કોર્ટમાં કેસ કરવા એટલા કરો. કોકની મિલકત આવી રીતે જે ઓળવી જાય, થાપણ વિશ્વાસથી મૂકવી જોઈએ, પચાવી જાય તો થાપણ પચાવનારો પણ હાથ થાય કહેવાય. અર્જુનજીએ કહ્યું કે તો પછી આ અશ્વત્થામા બધી રીતે હાથ થાય છે, પણ છતાંય બ્રાહ્મણનો દીકરો છે, વધને પાત્ર નથી. ભગવાન કૃષ્ણએ અર્જુનના ધર્મની કસોટી કરી. અર્જુનજીએ કહ્યું કે પ્રભુ સાપ મરે નહીં, લાકડી ભાંગે નહીં, કઈક વચલો રસ્તો એવો બતાવો કે મારી પ્રતિજ્ઞા છે એ સચવાઈ રહે અને મને બ્રહ્મ હત્યાનો પાપ વચનો એક રસ્તો. અને પરમાત્માએ કહ્યું વપનમ દ્રવિણા દાનમ સ્થાનમ નિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મ બંધુનામ વધમ નાન્યોસ્તિ દૈહિક. બ્રાહ્મણનો વધ શરીરથી ન કરાય. સભાની વચ્ચે બ્રાહ્મણના દીકરાને બોલાવી એની ચોટલી કાપી લ્યો, અપમાન કરો અને એનું ધન ખોચવી અપમાનિત કરીને કાઢી મૂકો ચોટલી કાપીને, એટલે એને મૃત્યુની સજા દીધી કહેવાય. ક્ષત્રિયનો દીકરો હોય ઘર સભામાં એની મોં ઉતરાવી ગયો અને અપમાન કરીને કાઢી મૂકો એટલે મોત કરતા ભયંકર સજા કહેવાય. અપમાન છે ને એ તો મૃત્યુ કરતા પણ મોટી સજા છે. અશ્વત્થામાના કપાળમાં જન્મથી એક સ્વયંસિદ્ધ મણિ છે એટલે તેજસ્વી દેખાય છે. અને મણિ કાઢી લે એટલે તેજ વગર થઈ જશે. અને તેજ વગરનો બ્રાહ્મણ હોય ને એ મરેલો જ કહેવાય. તેજસ્વીતા તપસ્વીતા તત્પરતા બ્રાહ્મણમાં હોવું જોઈએ. તેજ વગરનો મરેલો જ કહેવાય. કપાળમાંથી મણિ લઈ ગયો, ખોપરી સહિતના વાળ લઈ લીધા, ચોટલીના હારે હારે ખોપરી આખી વાળ સહિત કાઢી લીધી, ચોટલીના વાળ ને બદલે આખા ખોપરી સહિતના વાળ લઈ લીધા, મણિ કાઢી લીધો, અપમાનિત કરી અશ્વત્થામાને હાથી કાઢી. હજી આપણા લોકો કહે છે કે જુનાગઢના મેળામાં, શિવરાત્રી ભવનાથના મેળામાં અશ્વત્થામા કોઈ ને કોઈ રૂપમાં આવે છે અને ખોપરી ખેંચી લીધી છે એટલે લોકો આગળ જાત્રાઓ વગેરે માથામાં નાખવા તેલ માંગે છે. એવું આપણી એક માન્યતા છે, રૂપ માન્યતા. અને અશ્વત્થામા અજર અને અમર છે તો ચોક્કસ વાત છે. અશ્વત્થામા, બલિરાજા, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ આ બધા અજર અને અમર છે. 7 ચિરંજીવી, 8માંથી આ માર્કંડેય ઋષિ, આ 8 અજર અને અમર. ખોપરી સહિતના વાળ લઈ લીધા. 5 પુત્રોની હત્યા થઈ છે. પાંડવો શોકાતુર થયા છે. એ ખોપરી ઉપર બેસીને દ્રૌપદીએ સ્નાન કર્યું. એ સ્નાન કરાવવાની પ્રતિજ્ઞા અર્જુનની હતી, દ્રૌપદીની પ્રતિજ્ઞા નહોતી કે એની ખોપરી ઉપર બેનું નાઈશ. એ દુશ્મન એને મારા દીકરાના માતા વાગ્યા નહીં. દ્રૌપદી દયાની મૂર્તિ છે. એ પ્રતિજ્ઞા અર્જુનજીની હતી. પાંડવોના બાળકોની અંત્યેષ્ટિ ક્રિયા પરમાત્માએ કરાવડાવી. મરણોત્તર બધા સંસ્કાર કરાવ્યા. ગંગાજીના કિનારે પરમાત્મા બધાને લઈ આવ્યા. શ્રાદ્ધાદિક કર્મ બાળકોના કર્યા. પિંડદાન ઇત્યાદિ કરી અને ભગવાન દ્વારકાનાથ કાળનું બળ બધાને સમજાવે છે. મૃત્યુ જગતનું અનિવાર્ય સત્ય છે. મૃત્યુ કોઈને છોડતું નથી. આશ્વાસન આપ્યું, ધીરજ આપી પાંડવોને. બાળકોના સંસ્કાર, અંતિમ સંસ્કાર, શ્રાદ્ધાદિક કર્મ સંપન્ન કરાવી ભગવાન દ્વારકાનાથ ધર્મની ધુરા, રાજ્ય સત્તા, હસ્તિનાપુરની ગાદી ધર્મરાજ યુધિષ્ઠિરને સુપ્રત કરી અને પ્રભુ રથમાં બેસી અને હવે દ્વારકા જવાની તૈયારી કરે છે. હવે રથ દ્વારકાની દિશામાં દોડવાની જ્યાં તૈયારી કરે, એક સ્ત્રી આવી દોડતી દોડતી ભગવાનના ચરણમાં પડી છે અને ભગવાનની સ્તુતિ કરે છે.
પાહી પાહી મારી રક્ષા કરો, મારી રક્ષા. હે દેવના દેવ, હે મહાયોગી, હે જગતપતિ, હું તમારો શરણ. ભગવાનની આ સ્તુતિ કરનારી સ્ત્રી કોણ છે? પાંડવોના કુળની પુત્રવધુ અભિમન્યુની પત્ની, એનું નામ છે ઉત્તરા. કેમ ભગવાનના શરણમાં આવે છે? કેમ કહે છે કે મારું મૃત્યુ નજીક હોય એવું મને લાગે છે? પ્રભુ, મારું મોત થઈ જાય એની મને બીક નથી, ચિંતા નથી, પણ મારા પેટમાં જે બાળક છે એની તમે રક્ષા કરો. આવું કોઈ મા કહી શકે કે મારું મોત ભલે આવી જાય પણ મારા પેટમાં રહેલા બાળકને પ્રભુ એને તમે જીવાડી લો, એને તમે બચાવી. જે અશ્વત્થામાને અપમાનિત કરી ચૂક્યા છે એ અશ્વત્થામાએ અપમાનનો બદલો લેવા બ્રહ્માસ્ત્રનું બાણ બીજી વાર મૂક્યું છે. પુત્રના પેટમાં રહેલો ગર્ભ એને પાડી નાખ્યો છે. પાંડવ નિર્વંશિયા થઈ જાય એવો સંકલ્પ અશ્વત્થામાનો, અને બાણ છોડ્યું. પાંડવોને મારવા પણ ખાસ બાણ મૂક્યા. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી ગર્ભ બળવા માંડ્યો. પુત્રાજી ભગવાનના શરણમાં આવ્યા. પરમાત્માએ સૂક્ષ્મ રૂપ ધારણ કરી ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કર્યો. ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન ગર્ભની રક્ષા કરવા શંખ ચતુર ગદા પદ્મ ધારી આત્મા ગદાને ગોળ ગોળ ઘુમાવતા હતી. આત્મા ગદા પણ ગોળ ગોળ ઘુમાવતા હતા અને ચક્ર જેવી દેખાતી. બ્રહ્માસ્ત્રનું શમન કર્યું પરમાત્માએ. બ્રહ્માસ્ત્રના તેજથી પેટમાં રહેલો ગર્ભ જે પડી ગયો હતો એને ભગવાને પાછો જીવતો કર્યો, ચેતનવંતો કર્યો. પાંડવ વંશની પરમાત્માએ રક્ષા કરી. પ્રભુ પાછા રથમાં બેઠા. હવે દ્વારકા જવાની તૈયારી થઈ. ભગવાન જેવો મીઠો મહેમાન ઈ જાય ઈ કોનું ગમે? પાંડવોને ભગવાનને વિદાય દેવી ગમતી નહોતી, પણ પરમાત્માની ઈચ્છામાં પોતાની ઈચ્છાને અને પરમાત્માનો રથ દ્વારકાની દિશામાં દોડવા માંડ્યો. પાંડવો ભગવાનને ભાવ ભરી વિદાય આપે છે. ભગવાનનો રથ દેખાડો ત્યાં સુધી હાથ જોડીને ઉભા રહ્યા. રથ દેખાડો બંધ થયો. રથના ધજા દેખાય છે. એ ધજા પણ અમારા ભગવાનના રથની ધજા છે. એટલે એને હાથ જોડી વંદન કરતા પાંડવો ઉભા રહ્યા. રથ વધારે આગળ નીકળ્યો. હવે ધજા દેખાતી પણ બંધ થઈ ગઈ. રથના ચાલવાથી ધૂળ ઉડી છે. આ ધૂળ પણ અમારા ભગવાનના રથની ધૂળ છે. એ રથને પણ વંદન કરતા પાંડવો ઉભા રહ્યા. રથ વધારે આગળ વધ્યો. ધૂળ ઉડતી દેખાતી બંધ થઈ. ભગવાન દ્વારકા સિધાવ્યા. પાંડવોની આંખમાં ભગવાનના વિયોગમાં આંસુ આવ્યા. પરમાત્માના નામનું સ્મરણ કરતા કરતા પાંડવો ભગવાનની સીમાડા સુધી વળાવીને પાછા વળ્યા. ભગવાનનો રથ દ્વારકાની દિશામાં આગળ વધ્યો અને થોડોક રથ વધારે જ્યાં આગળ ગયો રસ્તાની વચ્ચે એક વૃદ્ધ સ્ત્રી ઉભી છે. કાયાનો ગઢ ભાંગી ગયો છે, ગઢ પણ આવી ગયો છે, આખી ઊંડી ઉતરી ગઈ છે, કઈથી વાંકા વળી ગયા છે અને ખપાતી આ કોઈ કાગળ ચોડ્યો હોય એમ હાડકાની હારી ચામડી ચોડી. સફેદ સાડી ઓઢી છે. રસ્તાની વચ્ચો વચ્ચ ભગવાનનો માર્ગ એટલી સ્ત્રી ઉભી છે. ભગવાનને એમ કે રથ નજીક જશે એટલે સ્ત્રી ત્યાંથી ખસી જશે, પણ તે વૃદ્ધ મહિલા ત્યાંથી ખસી નહીં. ભગવાનને રથ રોકવો પડ્યો. અને જેવો ભગવાનનો રથ રોકાણો વૃદ્ધ સ્ત્રી આવી ભગવાનના ચરણમાં પડે છે અને ભગવાનની સ્તુતિ કરે છે. આ વૃદ્ધ સ્ત્રી કોણ છે? પાંડવોની માં. એ છે કુંતાજી. જે કુંતાજીના નામ ઉપરથી આ ગામનું નામ કુંતલપુર પડ્યું છે. જે કુંતાજીના નામનું મંદિર આ ગામમાં છે
કે પાંડવોનું માં એક કુંતી વ્યવહાર સંબંધે ભગવાનમાં ફાયદા થાય, ભગવાન ભત્રીજો થાય વ્યવહારના સંબંધે, વસુદેવજીના બેન ભગવાનની ફઈ થાય, પણ આજ પરમાત્મા ઓળખાઈ ગયા છે ગુરુની કૃપાથી, એટલે મેલમાં સ્તુતિ ન કરી બાર વગડામાં એકાંતમાં આવી અને પરમાત્માની સ્તુતિ કરે છે. કુંતાજી સ્તુતિ કરતા બોલ્યા છે, અલક્ષ્યં સર્વવે સુંદર સ્તુતિ કુંતાજીએ કરી છે. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિની, નમઃ પંકજ નેત્રાય, નમસ્યે પંકજાય. હે આદિનારાયણ, હે પ્રકૃતિ દીપક, હે માયાના અધિપતિ, હે અધોક્ષર, હે અવ્યય, જગતની અંદર ને બહાર બિરાજનારા પરમહંસ યોગી પુરુષોને આત્મવસ્તુનો સાક્ષાત્કાર કરાવનારા ભક્તિ યોગીના પ્રભુ તમને કોણ જાણી શકે? હું એક સાધારણ મર્યા આપના શું ગુણગાન? નક લોકો જેમ જુદા જુદા વેશ ધરે આપ પણ વિભિન્ન અવતાર ધારણ કરી ભક્તના કાર્યને સંપન્ન કરો છો. જેની નાભીમાંથી કમળ થયું છે, જેને કમળની માળા પહેરી છે, કમળ સરખા જેના નેત્ર છે, એવા હે કમલાકાંત, તમારા ચરણમાં મારા વારંવાર પ્રણામ હો. જેમ તમે તમારી માં દેવકીની વારંવાર સંભાળી લીધી છે, એવી જ રીતે હે પ્રભુ અનેક વાર તમે મને પણ દુઃખમાં મદદ કરી છે. કુંતાજી ઈશ્વરના અનંત ઉપકારને યાદ કરે છે. મારા બાળકો પાંડવોને લાક્ષાગૃહમાં કૌરવોએ બાળ્યા, પ્રભુ તેથી તમે જ એમની રક્ષા કરી. મારા બેનને ઝેરવાળા લાડવા ખવડાવ્યા, તેની રક્ષા તમે કરી. લડાઈના મેદાનમાં પણ રક્ષા કરવા વાળા તમે. મેરેથી નીકળતા નવ સંબોધન કર્યા, ગોદ્વિજ સુરારથી હરાવતાર, હે વિશ્વેશ, હે વિશ્વાનંદ, હે વિશ્વમૂર્તિ, હે યોગેશ્વર, હે અખિલ જગતના ગુરુ, આપને વારંવાર પ્રણામ, વારંવાર વંદન. સુંદર સ્તુતિ પ્રાર્થના કરી દ્વારિકા નાથ રાજી થયા. કુંતાજીને કહ્યું, માં જે જોઈએ વરદાન નાથ. અને કુંતાજીએ જે વરદાન માગ્યું છે આજ દિવસ સુધી કોઈએ માગ્યું નથી, અને કદાચ એવું વરદાન કોઈ માગશે. કુંતાજી હાથ જોડ્યા, દ્વારકાનાથ મારા ઉપર જો પ્રસન્ન થયા હો તો હું એવું વરદાન માંગુ છું. વિપદ સંતુન શશ્વત તત્ર જગદગુરો ભવતુ દર્શનમ વરદાનની માંગણી કરી, પ્રભુ એવું વરદાન આપો કે હું એક પગલું ઉપાડું મારા ઉપર 100 દુઃખના બેવડા કૂદી પડે, હું બીજું પગલું માનું મારા ઉપર બીજા 100 દુઃખના બેવડા કૂદી પડે, ડગલે પગલે મને દુઃખ જ મળે, દુઃખ જ મળે, દુઃખ જ મળે. આવું વરદાન ભગવાને કહ્યું કે માં શાન ભાન તો ઠેકાણે છે ને, દુનિયા આખી સુખ માગે અને તમે દુઃખ માગો. કુંતાજીએ કહ્યું, હું સમજીને વિચારીને દુઃખ માંગુ છું. કે દુઃખમાં જેટલો તું યાદ આવે એટલે સુખમાં નથી આવતું. અત્યાર સુધી અમે દુઃખમાં હતા,
મારા દીકરા પાંડવોને દર્જનની ઠોકરું ખાતા વનમાં ફરતા હતા, તો અમારી ભેગો રહેતો હતો. દ્વારકાના નાથ કાળિયા ઠાકર તે કોઈની દ્વારકા જવાનું નામ નહોતું દીધું. અમે દુઃખી હતા તો ભેગો રહેતો. આજ મારા દીકરાને હસ્તિનાપુરની ગાદી મળી, રાજ મળ્યું, સત્તા મળી, સંપત્તિ મળી, તો તમે અમને મૂકીને દ્વારકા જાઓ છો? એવું રાજ નથી જોતું, એવી સત્તા નથી જોતી, એવી સંપત્તિ નથી જોતી જે અમને અમારા પુરુષમાંથી નોખા પાડે, ભગવાનનો વિયોગ કરાવે. એવી સંપત્તિ મારે નથી જોતી. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो फिर दुख काहे तो होई. सुखना माथे तो पथरा पड़ो कि राम हृदय से जाए. सुखना माथे पथरा पड़ो कि राम हृदय से जाए. बलिहारी ने दुख की कि पल पल नाम जपाए. सुख में सुमिरन ना कियो अब दुख में कियो है याद. सुख में सुमिरन ना कियो अब दुख में कियो है याद. करे कबीरवा दास की तो फिर कौन सुने फरियाद. दुख में वरदान मांग्યું. ભગવાન દ્વારકાનાથ બોલ્યા કે માં તમે બહુ દુઃખ ભોગવ્યું. નાનપણમાં વપરાશ થયા, ગરબડની બકરું ખાવી પડી. આજ તારા ઘરે સુખનો સૂરજ ઉગ્યો છે, તારા દીકરાને રાજની ગાદી મળી છે. માં તમે દુઃખનું વરદાન માંગો છો, તમને દુઃખ દેવાની તાકાત હવે મારામાં નથી રહી. પણ હું દ્વારકા જાઉં છું એ તમને નથી ગમતું એટલે તમે આવું બોલો છો ને. પ્રભુ પ્રેમ પરાધીન છે. કુંતાજીનો સાચો પ્રેમ જોયો કે હું દ્વારકા જાઉં છું એ મારા ફઈને મારી કુંતા મને ગમતું નથી. વાલો પ્રેમને વશ થયા રાજુ. નથી જાતો દ્વારકા, બસ હાલો ઘરે પાછો આવો બેહો રત્ન. ભગવાન રત્ના ઘોડાને દિશા બદલાવી નાખી. પાછા આવ્યા પાંડવોના ઘરે અને પરમાત્માએ પાંડવોને કર્યું આપ બધા મારી સાથે ચાલો. ક્યાં જવું છે? કે કુરુક્ષેત્રના મેદાનમાં. કેમ? 6 મહિના થઈ ગયા બાણની સૈયા ઉપર ભીષ્મ દાદા સૂતા છે અને અંતકાળે મારા દર્શનની વાત થયો છે. હું એમને દર્શન દેવા માટે જાઉં છું અંતકાળે. અને તમે ભીષ્મ ગંગાના પુત્ર શ્રેષ્ઠ બ્રહ્મચારી, બાપને પરણાવવા પોતે કુંવારો રહ્યો એવો દીકરો ભીષ્મ લાગે, એટલે તમે ગંગા પુત્ર ભીષ્મના દર્શન કરવા માટે મારી સાથે આવો. હું એને દર્શન દેવા જાઉં છું, તમે એમના દર્શન કરવા માટે મારી સાથે ચાલો. અને પાંડવોને લઈ પરમાત્મા કુરુક્ષેત્ર થયા. બાણની સૈયા ઉપર ભીષ્મ દાદા સૂતા છે. શરીરના ફીરદેવી ઘોડી ગાડી હવામાં પરફરી રહી છે. અંતકાળે ભગવાનના દર્શન થાય એટલા માટે પ્રાણની ટકાવીને કોળિયામાં રાખ્યા છે. પરમાત્માને આવેલા જોયા. તે સમય ભગવાન સાક્ષાત આદિ નારાયણ અનેક રાજર્ષિ, દેવર્ષિ અને બ્રહ્મર્ષિઓ પધાર્યા. વિષ્ણુ પિતામહનો અંતિમ સમય છે. ઝાડના ઉપર પંખીડા ચૂપચાપ બેઠા છે. ભગવાનના દર્શન કર્યા. માયાની પ્રબળતા સમજ્યા. સમર્થ પાંડવોએ પણ જીવનમાં દુઃખ કેટલું આવ્યું, આ કર્મની ગતિ કેવી છે. પરમાત્માની પ્રાર્થના કરી. અત્યાર સુધી મેં તમારી રાહ જોઈ. શરીર છોડીને તમારા ધામમાં મારું જીવાત્મા આવે ત્યાર સુધી આમ ને આમ ચતુર્ભુજ રૂપે દર્શન દેતા મારી આંખ સામે તમે ઉભા રહો છો. મહાભારતના યુદ્ધના પ્રારંભમાં અર્જુનનો નિષાદ થયો હતો, આ બધા સગા વલાઈને કેમ મારું? કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપી એનો સંશય દૂર થયો. તું નિમિત્ત માત્ર છો. બધાના આયુષ્ય અને યુદ્ધનું કૌશલ્ય દ્રષ્ટિથી હું હરી લઈશ, તારો તો નિમિત્ત બનવાનું છે. લડાઈ પૂરી થઈ યુધિષ્ઠિરને નિષાદ થયો કે રાજની ગાદી તો મળી પણ કેટલાયને મારવા પડ્યા, કાપવા પડ્યા, કેટલી સ્ત્રીઓ વિધવા થઈ, કેટલાય બાળકો અનાથ થયા, એના બાપ લડાઈના મેદાનમાં. એ વિષાદ જ્યારે થયો, ભગવાને ભીષ્મને નિમિત્ત બનાવી ધર્મોપદેશ કરાવ્યો. શરીરને છોડતા પહેલા ઉત્તરાયણનો પવિત્ર કાળ પ્રાપ્ત થયો છે અને ભીષ્મ પિતામહ 11 શ્લોકમાં પરમાત્માની સ્તુતિ કરે છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 અને 11નું મન, એ 11 ને ભગવાનમાં જોડી દેવા છે.
એટલે 11 શ્લોકમાં સ્તુતિ છે. વિશ્વકુવાચ ઇતિમતિ રૂપકલ્પિતા કૃષ્ણ ભગવતી સાત્રકપુંકરે સ્વસુખમુદતે પ્રતિવૈહરતુ પ્રકૃતિમુતે શ્રીયગ્રવપ્રભ ભુવન કમनं કમાલવર્ણં નવરાંબરં પ્રધાનં વપુરકુલાવૃતાવનાં વિજયસુતે રતિરસ્તુરે યોગી ગુરુગુરુદેવ ધૂમ્રવિસ્મત પ્રચલિત શ્રમવાહિનંદમાત્રે મનોચિત સદે ભાવનગર સ્વર્ણ મંદિરના મહંત પૂજ્ય શાસ્ત્રી યોગસાગર સ્વામી અને વિનયપ્રકાશ સ્વામી પૂજ્ય વક્તાશ્રીને હાર કરાવી અભિવાદન ધર્મરજમ શરીર ભાગામ રતિરુદિષ્ટાત્મકલ્પિતાન પ્રતિદૃશમેનૈકધાર્ગમેતં સમદગતોસ્મિ વિધૂતવેદમ. સુંદર સ્તુતિ કરી આપની પરમાત્માના દર્શન કરે છે. વાલીજી ભગવાનના ગુણ ગાઈ રહ્યા છે. નૃત્ય મહોત્સવ બની ગઈ. જ્યોતિ મહાજ્યોતિમાં મળી શરીરથી ઉપરાંત પામ્યા અને પરમાત્માના પરમધામની વિશ્વ પિતામહે પ્રાપ્તિ કરી. વિશ્વ પિતામહનું મહાનિર્વાણ જ્યારે થયું તત્ર બિંદુ ભૈરમેદુર વિષ્ણુ પિતામહ શરીરથી ઉપર આંબાના પરમાત્માએ પોતાની હાજરીમાં વિશ્વના અંત્યેષ્ટિ કર્મ કરાવ્યા. રથ તૈયાર થયો. ગુરુ જાનવાલ આનાર તેવા જુદા જુદા દેશની અંદર પરિભ્રમણ કરતા કરતા ચતુરંગીની સેના ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રભુની સેવામાં સાથે મોકલી છે. સૂર્યાસ્તનો સમય અને ભગવાન દ્વારિકાનાથનું રથ દ્વારિકાના પાદરમાં આવીને જોડ્યો. શંખધ્વનિ કરતા દ્વારિકાની પ્રજાને સમાચાર થયા પ્રભુ પધાર્યા છે. મારે આજે પ્રીતમ ઘેરે આવ્યા. ભવ્ય સ્વાગત અને સામૈયું કરવાની તૈયારી કરી. આંગણ લીયા તોરણ બાંધ્યા, મોતીના ચોક પુરાવ્યા, સુગંધ મિશ્રિત જળ રાજમાર્ગમાં છંટાવ્યા, ઠેર ઠેર ચંદ્રમાં બાંધ્યા. તમામે તૈયાર કરી કે ઠાકોરજીને માથે તડકો ન લાગી જાય છત્ર ધારણ કરાવ્યા. વેદગ્રહણી કરતા બ્રાહ્મણો મંગલ વાજિંત્રો વગાડતા વગાડતા ભવ્ય સ્વાગત અને સન્માન સામૈયું પરમાત્માનું કરવામાં આવ્યું. પ્રભુ દ્વારિકા પધાર્યા. દ્વારિકામાં આવી અને પરમાત્માએ પહેલું કામ શું કર્યું? દેવકી વગેરે ભગવાનની 7 માતાઓ છે. ભગવાન દ્વારિકાનું નાથ, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારો પરિબ્રહ્મ પરમાત્મા તાહ પુત્રમંકમારોગ્ય સ્નેહા સ્મૃત પયોદરા માતૃવંદના કરવા માટે પરમાત્મા પધાર્યા. માતા અને પિતાના ચરણમાં વંદન કર્યા. પરમાત્માએ આવીને આપણને સૌને બોધ આપ્યો કે હું ઉત્પત્તિ સ્થિતિ લય કરનારો પરિબ્રહ્મ પરમાત્મા, હું સૃષ્ટિનો સર્જનહાર, રોજ મારા મા બાપને પગે લાગુ છું. બહારગામ જાય તો પગે લાગી જાઉં છું, આવું તોય પાછું મા બાપને પગે લાગ્યું છું. માટે તમે પણ આવું જીવનમાં શીખજો.
પરમાત્માએ માતા પિતાના ચરણમાં વંદન કર્યું છે. દ્વારિકામાં આનંદ છવાયો. બીજી બાજુ પાંડવોના ગાદી ઉપર ધર્મરાજ યુધિષ્ઠિર છે. ધર્મનું શાસન, કોઈને કઈ વાતનું દુઃખ નહીં. નિયમિત વરસાદ વરસે, ધરતી પૂરેપૂરા રસકસ આવે, ઋતુને પ્રમાણે બધા ઔષધિને ફળ ફૂલ પ્રાપ્ત થાય. અહીંયા પાંડવોને ત્યાં અશ્વત્થામોપસૃષ્ટેન બ્રહ્મશીર્ષ્ણો ઋતેજસ ઉત્તરાયણતિ બ્રહ્મૈષેન જીવિત ઉત્તરાજીના ઉદરમાં રહેલા બાળકની જે પરમાત્માએ રક્ષા કરી હતી, યોગ્ય સમય જયારે આવ્યો ઉત્તરાજીએ બાળકને જન્મ આપ્યો. બીજો પાંડુ રાજા જન્મ્યો હોય એમ બાળક જન્મ્યો. ધર્મરાજ યુધિષ્ઠિરને સમાચાર સાંભળ્યા. વેદજ્ઞ અને દેવજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા, જાત કર્મ સંસ્કાર ઇત્યાદિ કરાવ્યા. ગોભૂ હિરણ્ય રાસાંસી દિવે ભૂ યક્ષત સદા. ગાયોના દાન, સોનાના દાન, અન્ન ધન વસ્ત્રોના દાન, ગામના ગામ ધર્મરાજ યુધિષ્ઠિરે દાન બ્રાહ્મણોને વિનંતી કરી. જાત કર્મ સંસ્કાર ઇત્યાદિ થયા. નામકરણનો યોગ્ય સમય જયારે આવ્યો, બાળકનું નામ પાડો. જન્મ સમયના ગ્રહ નક્ષત્ર ઇત્યાદિની ગણતરી કરી અને બ્રાહ્મણોએ કહ્યું છે, તસ્માન નામના વિષ્ણુરાત ઇતિ લોકે જયશ્રવા ભવિષ્યતિ ન સંદેહો મહાભાગવતે મહાન. આ તમારા ઉત્તરાજીના બાળકનું નામ અમે વિષ્ણુરાત એવું પાડીએ છીએ. વિષ્ણુરાતનો અર્થ થાય વિષ્ણુને અનુસરનારો, મતલબ ભગવાનના પગલે ચાલનારો, ભગવાનનો અનુગામી, ભગવાનનો સેવક, ભગવાનનો આજ્ઞાંકિત ભક્ત. નામ તો પાડ્યું વિષ્ણુરાત, પણ બાળક જન્મીને તરત ચારે બાજુ જોવા મળ્યું છે. માતાના ઉદરમાં હતો ત્યારે કલીએ મારી રક્ષા કરી છે એટલું યાદ છે. માયાને પવન નડ્યો, રક્ષા કરવા વાળું ગુણ હતું એ ભૂલાઈ ગયું. બધાની સામે કદર કદર જોયા કરે, બધાની પરીક્ષા કર્યા કરે. આ હતા કે આ હતા, આ હતા કે મારી રક્ષા કરવા વાળા આ હતા, બધાની પરીક્ષા કર્યા કરતા. એટલે એનું બીજું નામ પરીક્ષિત હોવું પડ્યું. એનું મૂળ નામ વિષ્ણુરાજ છે. ભાગવત ધર્મરાજ યુધિષ્ઠિરે વિનંતી કરી, બાળકનું ભવિષ્ય કથન કરો. કુળની કીર્તિને આગળ તો વધારશે. સત્યવાદી બ્રાહ્મણો હતા, નિષ્પૃહ બ્રાહ્મણો હતા, શાસ્ત્રને જાણનારા બ્રાહ્મણો હતા. ભવિષ્ય કથન કર્યું જન્મના ગ્રહ ઇત્યાદિને આધારે. અને બ્રાહ્મણો બોલ્યા છે, બ્રાહ્મણા ઊંચું. સમૂહ બ્રાહ્મણો બોલ્યો એટલે અહીંયા બહુ વચન પ્રયોગ છે. બ્રાહ્મણા ઊંચું, સાથે બ્રાહ્મણોનું વૃંદ બોલે છે. પાર્થ પ્રજાવિતા સાક્ષાત ઇક્ષ્વાકુરેવ માનવ બ્રહ્મણ્ય સત્યસંધશ્ચ રામો દાશરથી યથા. ધનુર્ધારીઓમાં અર્જુનના જેવો થશે, ઇક્ષ્વાકુ રાજા જેવો ધાર્મિક વૃત્તિનું થશે, બ્રાહ્મણોનું આદર સત્કાર થશે, સત્યસંધ થશે, પિતાની આજ્ઞાનું પાલન કરવામાં દશરથજીના પુત્ર રામ જેવો થશે. શરણે આવેલાની રક્ષા કરવામાં ઉષ્મીર દેશના રાજા શિબી એક હોલાને બચાવવા પોતાનું દેહદાન કર્યું. આવું શરણાગત વત્સલ થશે. દુષ્યંતના જેવો યશસ્વી થશે, સમુદ્રના જેવો ધીર ગંભીર થશે, અગ્નિના જેવો તેજસ્વી થશે, રંતદેવ રાજા જેવો ઉદાર થશે. અનેક સદગુણો આ બાળકમાં છે. ચક્રવર્તી રાજા થશે, મોટા મોટા યજ્ઞ કરીને હરિનું આરાધન યજ્ઞ દ્વારા કરશે. બધું બરાબર છે, પણ અને બોલતા બ્રાહ્મણો અટક્યા. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે મહારાજ ગુણોનું વર્ણન કર્યું, કઈ દોષ હોય તો બતાવો. કઈ સાંભળો રાજા યુધિષ્ઠિર. તક્ષકાદાત્મનો મૃત્યુ દ્વિજપુત્રો ઉપસર્જિતા. આગળ જતા બ્રાહ્મણનું અપમાન કરશે, બ્રાહ્મણને શ્રાપ આપશે, તક્ષક નામનું નાગ કરશે અને એનું અપમૃત્યુ થશે. ધર્મરાજ યુધિષ્ઠિરની આંખમાં આંસુ આવ્યા. અમારું કોઈ તો બ્રાહ્મણને પૂજે છે મહારાજ, આ દીકરો અપમાન કેમ કરશે? અને અપમૃત્યુ અમારા કુળમાં કોઈના થતા નથી. હોની તો કોણ ટાલ સકતા હે, બનવાનું છે બનીને રહેશે. પણ બ્રાહ્મણોએ કહ્યું કે રાજા યુધિષ્ઠિર, ચિંતા કરવાની જરૂર નથી. જેને ગર્ભમાં માતાના ઉદરમાં સાચવ્યો હતો એ જ પરમાત્મા અંતકાળે સાચા સદગુરુને મોકલી આપશે અને સદગુરુની કૃપાથી મુક્ત સંગમ પદમ હરે.
પરમાત્માના પરમ પદને પામી જશે. માતાના ઉદરમાં હવે બીજી વાર જન્મ ધરવા એને આવવું નહીં પડે. અને આ વાત સાંભળી ધર્મરાજ યુધિષ્ઠિરના મનને સમાધાન થયું. દાનમાનથી સંતુષ્ટ કરી બ્રાહ્મણોને વિદાય કર્યા. ઉત્તર દિશાના રાજા મરુતે યજ્ઞમાં તેજેલ સુવર્ણ પાત્રાદિકોને મગાવી 3 વાર ભગવાનની હાજરીમાં ગંગા કિનારે મોટા મોટા યજ્ઞ કરી અને ભગવાનનું આરાધન કર્યું. મુક્ત સંગમ પદમ હરે. સાચા સદગુરુ મળશે. સદગુરુની કૃપાથી પરમાત્માનું ધામ પામી જશે. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. મંગલમય આપણી આ કથા ગુઢેશ્વરના સાનિધ્યમાં ચાલી રહી છે. અને મહેશગીરી બાપુના આમંત્રણને માન આપી, કથાની કમિટી સમિતિ એના આમંત્રણને માન આપી ધાંગધ્રા ગુરુકુળથી નરસિંહપરા વિસ્તારમાં જે સ્વામિનારાયણ ગુરુકુળ છે ત્યાંથી શાસ્ત્રી વિવેક સાગર સ્વામી પધાર્યા છે. એની સાથે વિનય પ્રકાશ સ્વામી પધાર્યા છે. તો